નમસ્કાર. ચાલો આજે એક એવી શક્તિશાળી કુદરતી ઔષધિ વિશે વાત કરીએ જે ખૂબ જ કમાલની છે. અચાનક વાગી જાય કે ઘા પડે તો તેને સુરક્ષિત રીતે કેવી રીતે મટાડવો તે જાણવું ખૂબ જ જરૂરી છે. શું તમને ખબર છે? કેલેન્ડુલા નામની આ અદ્ભુત હોમિયોપેથિક દવા સીધી ગલગોટાના ફૂલમાંથી જ બને છે. આના ફાયદા જબરદસ્ત છે. તે ઘા ઝડપથી રૂજવે છે અને તેમાં બિલકુલ પરું થવા દેતી નથી. આ ઉપરાંત દાજિયાના નિશાન, ફોડલીઓ કે ફાટેલી ચામડી જેવી સામાન્ય સમસ્યાઓમાં પણ આ દવા જોરદાર રાહત આપે છે. સૌથી ખાસ વાત એ છે કે આ એક પાવરફુલ એન્ટિસેપ્ટિક છે જે બેક્ટેરિયા અને ઇન્ફેક્શનને ફેલાતું અટકાવે છે. રસપ્રદ વાત તો એ છે કે દાંત કઢાવ્યા પછી લોહી રોકવા અને દુખાવો ઓછો કરવામાં પણ આ અકસીર છે. એટલું જ નહીં, પ્રેગ્નન્સી પછી ડિલિવરીના ઘા ઝડપથી રૂઝવવા માટે પણ ડોક્ટર્સ ખાસ આ જ દવા સૂચવે છે. હવે તમે વિચારતા હશો કે આનો ઉપયોગ કેવી રીતે કરવો? આ દવા મુખ્યત્વે 3 સ્વરૂપોમાં મળે છે. પહેલું છે મધર ટિંક્ચર અથવા ક્યુ. ઈજાને ધોવા અને સાફ કરવા માટે આ સૌથી બેસ્ટ ઓપ્શન છે. બીજું છે મલમ. ચામડી પર સીધું લગાવવા માટે આ રેડીમેડ ઓઇન્ટમેન્ટ એકદમ સરળ અને શ્રેષ્ઠ વિકલ્પ છે. અને ત્રીજું છે ડાયલ્યુશન. આમાં 30 અથવા 200 પાવરના ટીપા કે ગોળીઓ મોં વાટે લેવામાં આવે છે. જો ખુલ્લો ઘા હોય તો નવશેકા પાણીમાં કેલેન્ડ્યુલા ક્યુ ના 10 થી 15 ટીપા નાખીને સાફ કરવો. હવે જો દવા પીવાની હોય તો સામાન્ય રીતે 30 એટલે કે 30ની પોટેન્સીનો જ ઉપયોગ થાય છે. મોટાભાગે દિવસમાં 3 વાર આ દવામાંથી ફક્ત 2 થી 3 ટીપા જ લેવાની સલાહ અપાય છે. પણ હા, એક વાત ખાસ યાદ રાખજો. પીવાની દવા શરૂ કરતા પહેલા નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી એકદમ ફરજિયાત છે. આમ તો ઘરગથ્થુ પ્રાથમિક સારવાર માટે કેલેન્ડુલા એકદમ સેફ અને સુરક્ષિત માનવામાં આવે છે. પણ જો ઘા ખૂબ જ ઊંડો હોય અને લોહી સતત નીકળતું હોય તો આ ઘરેલું ઉપચાર ક્યારે ન કરવા. આવા ગંભીર કિસ્સાઓમાં સમય બગાડ્યા વિના તરત જ હોમિયોપેથિક ડોક્ટર અથવા નિષ્ણાતનો સંપર્ક કરવો